હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે આપણે આવી ગયા છીએ પ્રાચી મોક્ષ પીપળાની મુલાકાતે. તો હવે આગળ જોઈએ પ્રાચી મોક્ષ પીપળાનો ઇતિહાસ. 100 વાર કાશી, 1 વાર પ્રાચી. પ્રાચી તીર્થનો મોક્ષ પીપળો એટલે પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ કરાવનારો પીપળો. કહે છે કે આ જ પીપળાને જળ અર્પણ કરી પાંડવોએ કૌરવોને મોક્ષની પ્રાપ્તિ કરાવી હતી. આ જ પીપળાને જળ અર્પણ કરવાથી યાદવો મુક્તિને પામ્યા હતા. મુક્તિદાયી શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે. સંતાનો તેમના પિતૃઓની મુક્તિ અર્થે, તેમની તૃપ્તિ અર્થે શક્ય તેટલા પ્રયાસો કરતા હોય છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન જો તમે ઘરમાં રહીને પણ આસ્થા સાથે પિતૃઓ માટે તર્પણ કરો છો તો તેનાથી પૂર્વજો પ્રસન્ન થઈ જાય છે. અને આ જ તર્પણ વિધિ જો કોઈ તીર્થધામમાં કરવામાં આવે તો તેનાથી પ્રાપ્ત થનારું પુણ્ય અનેક ગણું વધી જાય છે. પણ આજે અમારે પિતૃમોક્ષ અર્થે સવિતમ મનાતી એ ભૂમિની વાત કરવી છે કે જે કાશી કરતાં પણ વધારે મહત્વ ધરાવે છે. આ ભૂમિ એટલે પ્રાચી તીર્થ, જેના વિશે કહેવાય છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. પ્રાચી તીર્થ ક્ષેત્ર એ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં વિદ્યમાન છે. આ તીર્થ ક્ષેત્રનો મહિમા જ એ છે કે અહીં પ્રગટ સરસ્વતી પ્રવાહિત થઈ રહી છે. ઉત્તરાખંડના માણા ગામ સમીપે સરસ્વતીનું પ્રગટ સ્થાન આવેલું છે, પરંતુ આ સરસ્વતીના નીર થોડા અંતરે વહીને પુનઃ લુપ્ત થઈ જાય છે. કહે છે કે સરસ્વતીના જે નીર પુનઃ પ્રાચીમાં પ્રવાહિત થાય છે. અહીં આ પ્રગટ સરસ્વતીના તેમજ મોક્ષ પીપળાના દર્શનનો અદકેરો મહિમા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે સ્વયં શ્રી કૃષ્ણજીએ ઉદ્ધવજીને શ્રીમદ ભગવતનું જ્ઞાન આ જ પીપળાની નીચે આપ્યું હોવાની માન્યતા પ્રચલિત છે. શ્રીમદ ભાગવતનું તો શ્રવણ જીવ માત્રને મોક્ષની પ્રાપ્તિ કરાવનારું છે, જ્યારે પ્રાચીમાં તો એ પીપળો વિદ્યમાન છે કે જેને સ્વયં શ્રી કૃષ્ણના મુખે ભાગવતનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું, અને એટલે જ તો તે સવિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો મનાય છે. પ્રાચી એ મૂળ તો શ્રાદ્ધ કાર્ય માટેની ભૂમિ છે. અહીં 84 પ્રકારના શ્રાદ્ધ કર્મ થાય છે, પણ દરેક શ્રાદ્ધ કર્મ પૂર્વે સર્વપ્રથમ પીપળા પાસે જ સંકલ્પ લેવામાં આવે છે. પ્રાચીમાં આવનારા શ્રદ્ધાળુઓ આસ્થા સાથે મોક્ષ પીપળા પાસે સંકલ્પ લે છે અને જળ અર્પણ કરે છે અને પિતૃઓની મુક્તિ અર્થે પ્રાર્થના કરે છે. એટલું જ નહીં, અહીં તો કહેવત પ્રચલિત છે, જે જમાડશે તે રમાડશે. અર્થાત અહીં શ્રાદ્ધ કામ કરવાથી દંપતીની સંતાનની કામના પણ પરિપૂર્ણ થઈ જાય છે. એટલે કે ભક્તોના સર્વે મનોરથોને સિદ્ધિ કરનારો છે પ્રાચીનો મોક્ષ પીપળો. તો મિત્રો, આ જે પણ તમને માહિતી આપી એ બધી ગૂગલ આધારિત છે. આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
મિત્રોની અંદર તો ફોટા પાડવાની મનાઈ છે. આપણે ત્યાં દર્શન કરીને આવી ગયા છીએ. અહીંથી તમને દર્શન કરાવીએ. જઈ લે.